નમસ્તે. આપણે લાસ્ટ ટાઈમ યામ ભૂમિતિ ચેપ્ટર શરૂ કર્યું. બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધાય, એક્સ યામ એનું નામ કોટી, વાય યામ એનું નામ ભુજ, બરાબર, અને બીજો બધો ઘણો અભ્યાસ કર્યો. આજે બીજા થોડાક નવા દાખલાઓ ગણીએ. -2 અને -29 થી સમાન અંતરે આવેલું હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. આ બે બિંદુ જે આપ્યા છે તેનાથી સમાન અંતરે આવેલું હોય અને x અક્ષ પર હોવું જોઈએ. સમાન અંતર અને x અક્ષ પરનું બિંદુ શોધવાનું કીધું છે. ચાલો આને a અને b આપણે નામ આપી દીધા, a અને b. ધારો કે માંગેલ x અક્ષ પરનું બિંદુ P એ 0 છે. x અક્ષનો ગુણધર્મ શું જોયો તો y યામ 0 હોવો જોઈએ. લીધો y યામ 0, x યામ ગમે તે હોય ચાલે. એટલે તમને જેના પરનું બિંદુ હોય એનો ગુણધર્મનો વિચાર કરવાનો. હવે PA બરાબર PB આપી દીધું છે. PA² બરાબર PB² વર્ગ કર્યો બંને બાજુ. તમારું ધ્યાન P અને A ઉપર કેન્દ્રિત કરી દો. A - 2 નો વર્ગ 0 + 5 નો વર્ગ PB² A + 2 નો વર્ગ અને 0 - 9 નો વર્ગ. બરાબર ને? x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ. ચાલો આનું વિસ્તરણ કરી દઈએ. a² મધ્યમ પર 2 × 4 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 આ a² + 4a + 4 અને આ 81 9 નો વર્ગ 81. બંને બાજુથી a² ઉડી જશે. આ -4a 25 ને 4 29 આ 4a આ 85 એ વાળા પદને ડાબી સાઈડ પર લાવી દીધા અને આ 85 - 29 આ -8. હવે 85 માંથી 29 બાદ કરવાના. તમને મોડે ના ફાવે તો બાદબાકી કરી દેવાની, એનો કોઈ વાંધો નહીં. એટલે 56 a બરાબર -7 તો a ની કિંમત -7 થઈ. હવે માટે માંગેલ બિંદુ P A0 એની કિંમત તમને જે મળી છે તે મૂકી દેવાની ની જગ્યાએ. એટલે -7 તો આ રીતે બિંદુ મેળવી લીધું x અક્ષ પર, જે આ બંનેથી સમાન અંતરે છે ને x અક્ષ ઉપર આવેલું છે.
બીજો એક દાખલો જુઓ. P2 - 3 અને Q10y વચ્ચેનું અંતર 10 એકમ છે. તો y શોધો. ચાલો ધ્યાન આપજો. બે બિંદુ વચ્ચેનું અંતર આપી દીધું છે. PQ બરાબર 10. આપણે તો વર્ક કરી દઈએ છીએ. PQ સ્ક્વેર એટલે 2 - 10 નો વર્ગ -3 - y નો વર્ગ બરાબર 100. આ -8 નો વર્ગ 64. આને આપણે 3 + y નો વર્ગ લખી શકીએ. બંનેમાં માઈનસ સાઈન છે તો 100 માંથી 64 જાય તો 36. પછી લીધું બે બાજુ વર્ગમૂળ એટલે પ્લસ ઓર માઈનસ લખવાનું. 3 + y બરાબર 6 અને -6 એવા બે ભાગ કરી દેવાના. y બરાબર 6 - 3 એટલે 3, -6 - 3 એટલે -9. બે જવાબો મળે છે. તમે એવું પણ કરી શકો કે આનું પણ તમે વિસ્તરણ કરી દો. બધા પર ડાબી સાઈડ પર લઈ જાઓ તો તમને y ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળશે. એના અવયવ પાડી દેજો એટલે y ની બે કિંમતો મળશે. આ જ બે મળશે. એટલે આ રીતે પણ ગણી શકો અને વિસ્તરણ કરીને પણ ગણી શકો. બેવમાં જવાબ સરખો આવશે. તો અહીંયા બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું હતું ને y શોધવાનું કીધું. એટલે આવું કોઈ પણ કોમ્બિનેશન હોય તો આવડવું જરૂરી છે. બીજો એક લઈએ. Q01 એ P5 - 3 અને R x6 થી સમાન અંતરે હોય તો x શોધો. સાથે સાથે QR અને PR શોધો. આ બે શોધવાનું પણ કીધું છે. ચાલો આ વર્ણન તમારે લખી દેવું કે Q એ આ અને આથી સમાન અંતરે આવેલ છે. સમાન અંતરે આવેલ છે. એટલે PQ બરાબર RQ. આપણે તો વર્ગ સાથે જ આગળ વધીએ છીએ. PQ સ્ક્વેર બરાબર RQ સ્ક્વેર. ચાલો PQ સ્ક્વેર એટલે 5 - 0 નો વર્ગ -3 - 1 નો વર્ગ -3 - 1 નો વર્ગ બરાબર RQ સ્ક્વેર. x - 0 નો વર્ગ 6 - 1 નો વર્ગ. દિશા એક રાખવાની તો વાંધો નહીં. આ 25 - 4 નો વર્ગ 16. આ x સ્ક્વેર 5 નો વર્ગ 25. એટલે x ની કિંમત મળી ગઈ +or -4.
પહેલો ટાર્ગેટ હતો x શોધવાનો, જે આપણને મળ્યું +or -4. હવે QR અને PR શોધવાનું કીધું છે. તો Q01 છે, R ±40 અરે 6, x ની જગ્યાએ +or -4 લખી દીધું ને આ 6. ચાલો QR² 0 ± 4 નો વર્ગ ને 1 - 6 નો વર્ગ. અહીંયા ગમે તે કરો, 4 જ થવાના, એનો વર્ગ કરો એટલે 16, પછી -4 હોય કે 4 હોય, કારણ કે 0 ઉમેરીએ તો કઈ ફેર ના પડે. -5 નો વર્ગ 25, 25 ને 16 એટલે 41. QR² મળી ગયું આપણને 41. હવે શોધવું છે PR. હવે આમાં શું છે કે ડાયરેક્ટ કેમ લખી દીધું, કારણ કે અહીંયા 0 હતું. હવે PR માં એવું નથી, એટલે એના બે ભાગ કરીશું. x બરાબર -4 હોય ત્યારે, અહીંયા લખી દો x બરાબર 4 હોય ત્યારે. એટલે અહીંયા તમને QR વર્ગમૂળમાં 41 મળશે ને. ચાલો PR², આ 5 - 4 નો વર્ગ -3 - 0 નો વર્ગ, 1 નો વર્ગ 1, -3 નો વર્ગ 9. એટલે PR મળી ગયો અહીંયા વર્ગમૂળમાં 10. આ 5 + 4 નો વર્ગ -3 - 0 નો વર્ગ, આ 9 નો વર્ગ 81 અને આ 9 એટલે 90. PR વર્ગમૂળમાં 90, 10 નવા એટલે 3√10. 9 નું વર્ગમૂળ 3, 10 નું ના હોય એટલે વર્ગમૂળમાં 10. તો પહેલા ભાગની અંદર ડાયરેક્ટ બંને કિંમત એક સાથે લખી દીધી, કારણ કે અહીંયા 0 હતું. જ્યારે અહીંયા આગળ xm 0 નથી, એટલે એના આવા બે ભાગ કરીને કિંમત શોધવી પડશે. તો દાખલાનો બીજો ભાગ પણ અહીંયા આપણે પૂરો કર્યો કે +or - બે કિંમત હતી. એટલે પહેલો ટાર્ગેટ x શોધવાનો હતો, જે +or - 4 મળ્યું, અને બીજામાં QR અને PR શોધવાનું કીધું. બીજો એક જુઓ, પ્રમિત જોડ xy એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. લાસ્ટ ટાઈમ આપણે આવો એક દાખલો ગણ્યો, બરાબર ને? એના જેવો જ આ એક દાખલો છે. ચાલો નામ આપીએ. પહેલા pxy તે આ અને આ થી સમાન અંતરે આવે છે. સમાન અંતરે છે, આપી દીધું છે. એટલે PA બરાબર PB.
આપણે તો બંને બાજુ વર્ક કરીશું. યાદ કરી લો રીત, ગયા વખતે ગણ્યો છે. હવે એક દાખલો, તો x - 3 નો વર્ગ y - 6 નો વર્ગ x + 3 નો વર્ગ y - 4 નો વર્ગ. વિસ્તરણ કરો તો પહેલું પદ x² - 6x + 9 y² - 12y + 36 x² + 6x + 9 y² - 8y + 16. તો x² y² બે બાજુથી ઉડી જશે, એટલે -6x - 12y ના 36 ને 9 એટલે 45. 6x - 8y 16 ને 9 25. x અને y ડાબી સાઈડ પર, સંખ્યા જમણી સાઈડ પર. આ થયું -12x, આ -4y અને આ -20. -4 કોમન કાઢી લો, એટલે 3x + y = 5. -4 કોમન એટલે 3 1 ના, એટલે નિશાનીઓ બધાની બદલાઈ ગઈ. 4 કોમન. આ થઈ ગયો x અને y વચ્ચેનો સંબંધ, બરાબર, જે આપણને અહીંયા શોધવાનું કીધું. ચાલો બીજો એક જુઓ, A310 B65 C12 D-27 એ ચોરસના શિરોબિંદુઓ છે. આવો પણ એક દાખલો ગણ્યો છે આગળ, તો એના જેવો જ એક બીજો. પહેલા AB² 3 - 6 નો વર્ગ આ 10 - 5 નો વર્ગ. તમારું ધ્યાન AB એટલે A અને B ના યામ જોવાના. આ -3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 એટલે 34. ચાલો BC² 6 - 8 નો વર્ગ 5 - 2 નો વર્ગ આ 5 નો વર્ગ 25 9 34. CD² 1 + 2 નો વર્ગ એ માઈનસ છે અને 2 - 7 નો વર્ગ. DA² D અને A એના પર ધ્યાન આપી દેવાનું. માન છે આમ તો કોઈ ફેર ના પડે. 3 ને 2 5 એટલે આ 34. એટલે AB² BC² CD² DA² ચારે ચાર સરખા
એટલે એનો વર્ગમૂળ પણ સરખું થાય. કહી દેવાય એનાથી ચોરસ ના, સમબાજુ ચતુષ્કોણ પણ બને અને ચોરસ પણ બને. આટલું કોમન છે બેવના ગુણધર્મ. એના માટે મેં તમને કહ્યું હતું કે એક વિકર્ણ શોધવાનો, AC². 3 - 1 નો વર્ગ 10 - 2 નો વર્ગ. 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ 4 અને 8 એટલે 68 68. તો અહીંયા શું થયું? તમને કહ્યું તો હવે એક આકૃતિ દોરીને નામ આપી દો. તો આ AB² વત્તા BC² 34 34 એટલે 68 ને AC² એ આપણને 68 મળેલું છે. એટલે ખૂણો B બરાબર 90 ડિગ્રી. એક ખૂણો કાટખૂણો એટલે બધા ખૂણા કાટખૂણા થાય. બરાબર? એટલે ચારે બાજુ સરખી અને કાટકોણ. એટલે તે ચોરસના શિરોબિંદુઓ છે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો હવે બીજો એક દાખલો જોઈએ. A51 B -3 -7 C 7 -1. આ ત્રણ બિંદુઓથી સમાન અંતરે આવેલું બિંદુના યામ શોધવાના કીધા. બીજી રીતે પ્રશ્ન એવો પૂછે કે આ ત્રણેય બિંદુથી સમાન અંતરે બિંદુ હોય એને પરિકેન્દ્ર પણ કહેવાય. એટલે ડાયરેક્ટ તમને પરિકેન્દ્રના યામ શોધો એવું પણ કહી શકાય. આ ત્રણેય બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુના યામ શોધો, આવો કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ તમે શોધી શકશો. રીત બંનેની સરખી રહેશે. તો ધારો કે પરિકેન્દ્ર PXY છે. આપણે પરિકેન્દ્ર PXY ધારી લીધું. પરિકેન્દ્ર એટલે ત્રણેય બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ. આ ગુણધર્મ પ્રમાણે એટલે ડાયરેક્ટલી પક્ષ જ કહેવાય. હવે તમારે PA બરાબર PB લઈ લેવાનું. ચાલો બંને બાજુ કર્યો વર્ગ. હવે PA² તો x - 5 નો વર્ગ. p અને a ઉપર ધ્યાન કેન્દ્રિત કર દો. y - 1 નો વર્ગ. પછી PB² આ PB² x² - 10x વત્તા 25 વિસ્તરણ કરીએ. y² - 2y + 1 x² વત્તા 6x + 9 y² વત્તા 14y વત્તા 49. x² ને y² ઉડી જાય. તો આ રીતે x² ને y² બે બાજુથી ઉડી જશે. જે આપણે પેલો હોય x અને y વચ્ચેનો સંબંધ મેળવવાના કરતા હતા એ રીત જ છે. તો આ -10x - 2y
વત્તા 26 25 ને 26 આ 6x વત્તા 14y અને 49 અને 9 એટલે 58. હવે x y ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ લઈ લેવા એટલે -16x -16y બરાબર 32. આમાંથી -16 કોમન તો ત્યાં આપણે એવું લખી દેતા કે x અને y વચ્ચેનો સંબંધ આવો છે અને અહીંયા આગળ આપણે આગળ વધવાનું છે. તો આ રીતે પહેલું સમીકરણ મળ્યું. હવે તમારે PB બરાબર PC લેવાનું. બંને બાજુ કરવાનો વર્ગ. PB સ્ક્વેર P અને B ઉપરથી અને આ PC સ્ક્વેર આ PC સ્ક્વેર. આનું પણ તમારે સાદરૂપ આપો તો આવું એક સમીકરણ આવશે. આ જે બે સમીકરણ તમને મળે ને તેનો ઉકેલ શોધવાનો લોપની રીત. એટલે x અને y મળી જાય. એ x અને y અહીંયા મૂકી દો એટલે પરિકેન્દ્ર મળી જાય. એટલે એ બિંદુ આ ત્રણેયથી સમાન અંતરે છે એવું કહી શકાય. તો આ રીત તો આગળ શીખ્યા હતા એ જ કરવાની, પણ આમાં બે વખત થશે. એટલે બે સમીકરણ તેનો ઉકેલ શોધવાનો એટલે આપણે એનો જવાબ લાવી શકીએ. બીજો એક દાખલો એવો છે કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેના પ્રકાર જણાવો. જો ચતુષ્કોણની રચના થતી હોય તો પ્રકાર જણાવવાનું છે અને એનું કારણ પણ દર્શાવવાનું કે આ પ્રકાર છે કેમ. એની અંદર ત્રણ દાખલા છે. એમાંનો આ પહેલો દાખલો. આવી રીતે એક ABCD આપ્યા છે. કોઈ ચતુષ્કોણ તો બને જ કે નથી બનતો એ પહેલા નક્કી કરવાનું છે. ચાલો એના માટે તમારે ચાર બાજુ ને બે વિકર્ણ કુલ 6 વસ્તુ શોધી નાખવાની. ચાલો AB સ્ક્વેર A અને B ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દો. -1 -1 નો વર્ગ -2 -0 નો વર્ગ એટલે -2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 બરાબર 8. ચાલો BC સ્ક્વેર 1 + 1 નો વર્ગ 0 - 2 નો વર્ગ 2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 એટલે 8. CD સ્ક્વેર C અને D ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દો.
-1 વત્તા 3 નો વર્ગ 2 ઓછા 0 નો વર્ગ એટલે આ 2 નો વર્ગ 4 અને આ 4 એટલે 8. ચાલો dA સ્ક્વેર -1 વત્તા 3 નો વર્ગ -2 0 નો વર્ગ d અને a ઉપર કેન્દ્રિત કર્યું 2 નો વર્ગ 4 4 8 અને બે વિકર્ણ શોધી નાખો AC અને BD. AC સ્ક્વેર -1 વત્તા 1 નો વર્ગ -2 2 નો વર્ગ એટલે આ તો 0 -4 નો વર્ગ 16 પછી BD સ્ક્વેર 1 વત્તા 3 નો વર્ગ 0 0 નો વર્ગ એટલે 16 વત્તા 0 બરાબર 16. AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર બરાબર DA સ્ક્વેર બરાબર CD સ્ક્વેર ને DA સ્ક્વેર ઉપરાંત AC સ્ક્વેર બરાબર BD સ્ક્વેર. આના ઉપરથી AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર DD માટે તે ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તે ચતુષ્કોણના શિરોબિંદુઓ છે અને આ બેની મદદથી કહી શકાય કે તે ચોરસ છે કારણ કે ચારે બાજુ સરખી ને વિકર્ણ છે. હમણાં આપણે જોયું થોડાક સમય પહેલા ચોરસ માટે એ ટેકનિકલ પણ અહીંયા આપણને ચતુષ્કોણ પર કેન્દ્રિત કીધું છે એટલે આપણે આવું કર્યું છે. ડાયરેક્ટ ચોરસ બતાવવાનું હોત ને તો એ રીતે કરે એટલે અહીંયા એ ચતુષ્કોણ બનાવે છે અને તે ચોરસ છે એવું કહી શકીએ. બીજો છે A -35 B 31 C 03 D -1 -4. ચાલો AB સ્ક્વેર -3 -3 નો વર્ગ 5 -1 નો વર્ગ આ -6 નો વર્ગ 36 4 નો વર્ગ 16 એટલે 52. ચાલો BC સ્ક્વેર 3 -0 નો વર્ગ 1 -3 નો વર્ગ 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4 CD સ્ક્વેર 0 વત્તા 1 નો વર્ગ 3 વત્તા 4 નો વર્ગ એટલે 49 ને 50. DA સ્ક્વેર -3 + 1 નો વર્ગ અને 5 + 4 નો વર્ગ -2 નો વર્ગ 4 5 ને 4 9 એટલે 81 એટલે 85. AC સ્ક્વેર -3 -0 નો વર્ગ 5 -3 નો વર્ગ -3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 એટલે 13. BD સ્ક્વેર
3 + 1 નો વર્ગ 1 + 4 નો વર્ગ 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 એટલે 41 આવી કિંમતો આપણને મળી. હવે આ 13 આના ઉપરથી AB આમાં પેલી સંખ્યા સરખી નથી એટલે વર્ગમૂળ શોધવા પડશે. વર્ગમૂળમાં 52 13 ચોક 52 BC CD વર્ગમૂળમાં 50 એટલે 25 નું 50 અને DA સ્ક્વેર એટલે ભાઈ DA વર્ગમૂળમાં 85 એમ નામ રહેશે. AC BD આ 6 વસ્તુ શોધવી પડે. હવે અહીંયા આ 3 પર ધ્યાન કેન્દ્રિત કરી દો તો BC + AC બરાબર AB થાય છે. √13 + √13 બરાબર 2√13 આવું થયું એટલે ABC સમરેખ છે. ACB સમરેખ છે એવું કહી શકીએ છીએ. હવે 3 બિંદુ સમરેખ હોય ચોથું બિંદુ અલગ છે માટે તે ચતુષ્કોણ બનાવી શકે નહીં. ચતુષ્કોણ બનતો નથી એટલે પ્રકાર નક્કી ના કરાય. પછી ત્રીજો આ રીતે તમારી જાતે પ્રયત્ન કરજો. તો આ રીતે આપણે આ યામ ભૂમિતિ ચેપ્ટરમાં થોડુંક આગળ વધ્યા. બરાબર. બધા દાખલાઓ ફરીથી ગણો, ગુણધર્મો યાદ રાખો. બરાબર છે. અને અંતર સૂત્ર એક જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં. પછી આગળ થોડુંક છે બીજું આઈડિયા, પણ મેઇન વસ્તુ આ છે. સારું, ચાલો અહીંયા